હેવી સાયક્લોનિક સ્થિતિ વચ્ચે 2 દિવસથી ભારે વરસાદ પડતા દુબઈ એરપોર્ટ પર પાણી ભરાતા તમામ એર ઓપરેશન બંધ કરવામાં આવ્યા છે. દુબઈ એરપોર્ટ ઓથોરિટીએ ટેમ્પરરી તેની કામગીરી સ્થગિત કરી દીધી છે, જેને લીધે દુબઈથી સુરત આવતી ફ્લાઇટ પ્રભાવિત થઈ છે. સુરત એરપોર્ટ પર 5 કલાક લેટ પહોંચી છે. દુબઈ મેટ્રોની રેડ લાઇન સેવાઓ ખોરવાઈ છે. એક મેટ્રો સ્ટેશન પર ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે. ઉપરાંત દુબઈથી અન્ય શહેરોની બસ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. મુખ્ય શોપિંગ સેન્ટરો દુબઈ મોલ ઓફ અમીરાત બંનેમાં પાણી ભરાઈ ગયા છે. સંયુક્ત આરબ અમીરાતની રાજધાની દુબઈમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ છે. દુબઈની શેરીઓ, ઘરો અને મોલોમાં પાણી ભરાઈ ગયા છે. આકાશમાંથી સતત ગાજવીજ અને વીજળીના ચમકારાથી સ્થાનિક લોકો પરેશાન થઈ ગયા છે. સોમવારે મોડી રાત્રિ મંગળવાર સુધી દેશમાં ભારે વરસાદ ચાલુ રહ્યો. દરમિયાન અધિકારીઓએ અસ્થિર હવામાનની ચેતવણી જાહેર કરી છે. રાષ્ટ્રીય હવામાન કેન્દ્રએ દેશના ઘણા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને અત્યંત સાવધ રહેવા માટે કહેવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, દુબઈ.